સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની તસવીર। વ્હાઇટ હાઉસે રાષ્ટ્રપતિ શી જિનપિંગની કેટલીક તસવીરો જાહેર કરી છે, જેમાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે હસતા જોવા મળી રહ્યા છે। ચીનમાં આવી તસવીરો ખૂબ જ દુર્લભ છે, કારણ કે શીની છબી સખત નેતા તરીકે બનાવવામાં આવી છે। નિષ્ણાંતો કહે છે કે ચીનમાં તેમનો જાહેર ચહેરો પૂરેપૂરો નિયંત્રિત રાખવામાં આવે છે। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને હસતા જોવું ખૂબ જ દુર્લભ હોય છે। તેમને ગંભીર નેતા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આ વખતે તેમની કેટલીક નવી તસવીરો સામે આવી, જેમાં તેઓ હસતા અને હળવા અંદાજમાં દેખાઈ રહ્યા છે। આ તસવીરો કોઈ ચીની મીડિયાએ નહીં, પણ અમેરિકાના વ્હાઇટ હાઉસે જાહેર કરી છે। ખરેખર દક્ષિણ કોરિયાના બુસાનમાં યોજાયેલા અમેરિકા ચીન શિખર સંમેલન દરમિયાન લેવામાં આવેલી આ તસવીરો વ્હાઇટ હાઉસે પોતાની વેબસાઇટ પર મૂકી છે, પરંતુ આ તસવીરો ચીની સોશિયલ મીડિયાથી પૂરેપૂરી ગાયબ છે। આ તસવીરોમાં શી અને ટ્રમ્પ સામસામે બેઠા વાતચીત કરતા દેખાય છે અને વાતાવરણ ખૂબ જ હળવું લાગે છે। એક તસવીરમાં શી જિનપિંગ સ્મિત કરતા જોવા મળે છે, પછી હસવાનું રોકી નથી શકતા જ્યારે ટ્રમ્પ તેમને એક કાગળ બતાવે છે। એ સ્પષ્ટ નથી કે તે કાગળ પર શું હતું, પણ શીનું એ સ્મિત દરેકનું ધ્યાન ખેંચી રહ્યું છે। આ તસવીરો ચીનની અંદર ખાસ દેખાતી નથી, કારણ કે ત્યાંના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વીબો પર તેનો કોઈ અત્તોપત્તો નથી હોતો। વાસ્તવમાં ચીનમાં નેતાઓની જાહેર છબી પર ખૂબ નિયંત્રણ રાખવામાં આવે છે। શી જિનપિંગ પોતે પણ પોતાના ગંભીર નેતાના વ્યક્તિત્વને લઈને ખૂબ જ સાવચેત રહે છે। શીને આ રીતે હસતા જોવું એટલે જ દુર્લભ છે, કારણ કે તેઓ સામાન્ય રીતે ગંભીર મુદ્રામાં ભાષણ આપતા કે કાર્યક્રમોમાં દેખાતા હોય છે। તાજેતરમાં જ જ્યારે તેમણે પીપલ્સ લિબરેશન આર્મીની પરેડમાં ભાગ લીધો, ત્યારે માઓ જેડોંગની શૈલીનો સૂટ પહેરીને અત્યંત ગંભીર અંદાજમાં હાજર રહ્યા હતા। જોકે ટ્રમ્પ પછી પણ શી જિનપિંગને હસતા જોવા મળ્યા હતા। દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યોંગ સાથે ભેટ સોગાદના આદાન પ્રદાનમાં પણ આવો જ અવસર આવ્યો હતો। ખરેખર શીએ 2 ફોન ભેટમાં આપ્યા હતા। ત્યારબાદ તેમણે મજાકમાં કહ્યું, તમે જોઈ શકો છો કે ફોનમાં કોઈ બેકડોર તો નથી ને? આ સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા। આ મજાક ચીન પર લાગેલા સાયબર જાસૂસીના આરોપો પર એક હળવો કટાક્ષ હતો। નિષ્ણાંતો કહે છે કે ચીનમાં શીની છબી પર એટલું નિયંત્રણ છે કે લોકો તેમના વાળના રંગ કે ચહેરાના ભાવમાં પણ રાજકીય સંકેતો શોધવા લાગે છે। એ જ કારણ છે કે શીની સ્મિત સાથેની તસવીરો ચીનના ઇન્ટરનેટ પર લગભગ ગાયબ રહી છે। શી જિનપિંગે 2017માં પોતાની વિચારધારા શી જિનપિંગ થોટને ચીનના બંધારણ અને શાળાઓમાં અભ્યાસક્રમમાં સમાવી દીધી હતી। આનાથી તેઓ માઓ અને ડેંગ શિયાઓપિંગની જેમ ચીનની રાજનીતિના ઇતિહાસમાં સ્થાયી નામ બની ગયા છે। રસપ્રદ વાત એ છે કે 2013માં જ્યારે શી પહેલીવાર અમેરિકા ગયા હતા, ત્યારે ઇન્ટરનેટ પર તેમની તુલના વિની ધ પૂહ સાથે કરવામાં આવી હતી, જેના પછી ચીને આ પાત્ર અને તેના પર બનેલી ફિલ્મો પર પ્રતિબંધ મૂકી દીધો છે।